કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે 17મા સમૂહના તત્વો વિશે અભ્યાસ કરતા હતા. હવે આગળ વધીએ. આજે આપણે જે જોવાનું છે એ સમૂહ નંબર 18ના તત્વોનો અભ્યાસ કરવાનો છે. છેલ્લો સમૂહ છે. છેલ્લા સમૂહને આપણે નિષ્ક્રિય વાયુનો સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. સમૂહ 18ને કેવો કહેવાય? તો કે નિષ્ક્રિય વાયુનો સમૂહ. તો સમૂહ 18ના તત્વો ક્યાં ક્યાં છે આપણે પહેલા જોઈએ. તો કોણ આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ થઈ ગયા 18મા સમૂહના તત્વો. તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સમૂહ 18ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2. NPમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ જશે, એટલે કે NP6. આવર્તનો ક્રમ આપણે જોઈએ તો જો તો હિલિયમ છે પહેલા આવર્તમાં આવે, બીજું, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો. મેજિક સંખ્યા શું થાય? તો આનો પરમાણુ ક્રમાંક 2 હોય, બરાબર. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, મેજિક સંખ્યા આવશે 8, 8, 18, 18 અને 32. તો જો 2ની અંદર આપણે 8 ઉમેરશું તો શું આન્સર આવે? 10. તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 થઈ જાય. 10ની અંદર 8 ઉમેરો, આન્સર શું આવે? 18. તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જાય? 18. 18ની અંદર બીજા આપણે 18 ઉમેરશું એટલે જે આન્સર આવશે શું આવે? 36. તો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક શું થઈ જાય? 36. 36ની અંદર આપણે 18 ઉમેરીએ તો શું આન્સર આવે? 54. તો ઝેનોનનો પરમાણુ ક્રમાંક શું થાય? 54. અને 54ની અંદર છેલ્લે આપણે 32 ઉમેરશું એટલે આન્સર આવશે 86. તો આ રીતે તમને પરમાણુ ક્રમાંક ખબર પડી જશે. હવે ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો જો ચોથો આવર્ત જ્યારે આવશે એની પહેલાં એક કામ કરીએ. અહીંયા નિષ્ક્રિય વાયુ લખી નાખીએ. હિલિયમ હોય આમાં કંઈ નિષ્ક્રિય વાયુ લખવાની જરૂર નથી. 2 ઇલેક્ટ્રોન છે અને એનની કિંમત કેટલી છે? 1. અહીંયા જે વેલ્યુ હોય બધી શું હોય? n. તો એનની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? 1. તો શું આન્સર આવે? 1s2. એનની વેલ્યુ 1. હિલિયમની વાત કરશું 1s2, બરાબર. 2 જ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, વધારે કાંઈ ઇલેક્ટ્રોન આવવાના નથી. આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે પી વિભાગની છે, પણ હિલિયમ તત્વને આપણે પી વિભાગમાં લીધો છે. રિયલમાં આમાં પી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન આવતો નથી, છતાં આપણે તેને એમાં લઈએ છીએ. તો પહેલાં આપણે ઇલેક્ટ્રોન રચના લખી હિલિયમની. હવે લખીએ જો નિયોનની ઇલેક્ટ્રોન રચના લખશું તો અહીંયા નિષ્ક્રિય વાયુ કયો લખશું? હિલિયમ. અહીંયા કોણ આવશે? નિયોન. અહીંયા કોણ આવશે? આર્ગોન. અહીંયા કોણ આવશે? ક્રિપ્ટોન. અને અહીંયા કોણ આવશે? ઝેનોન. આ નિષ્ક્રિય વાયુ થઈ જાય. શું કરવાનું હોય તો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો 18મા સમૂહનો તે જ આવર્તના ઉપરનો તત્વ લખવો પડે, પણ 18મા સમૂહ જ છે. તો નિયન હોય તો એની ઉપરનું નિષ્ક્રિય વાયુ લખી નાખો. આર્ગોન હોય તો તેની ઉપરનો નિષ્ક્રિય વાયુ અહીંયા લખો. ક્રિપ્ટોન હોય તો ઇલેક્ટ્રોન રચનામાં તેની ઉપરનો નિષ્ક્રિય વાયુ અહીંયા લખાય. એવી રીતે ઝેનોન હોય તો એની ઇલેક્ટ્રોન રચનામાં નિષ્ક્રિય વાયુ કોણ આવે? તો કે ક્રિપ્ટોન. અને રેડોન માટે નિષ્ક્રિય વાયુ અહીંયા કોણ આવશે? ઝેનોન. હવે જો ચોથા વર્ગની અંદર આવી એટલે કોણ આવે? તો કે 3D કક્ષક આવે. એમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 10. પાંચમો આવર્ત આવે એટલે કોણ આવે? તો કે 4D. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 10. અને છઠ્ઠો આવર્ત આવે એટલે F કક્ષક પણ આવે. એટલે છઠ્ઠા આવર્તની અંદર જે F કક્ષક આવે કઈ આવે? 4F. એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 14. અને 6માંથી 1 એટલે 5, એટલે કે 5Dની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 10 ઇલેક્ટ્રોન આવે. એટલું તો કોમન રહેવાનું છે, બરાબર. હવે તમને આ તો ખ્યાલ આવી ગયો હશે. હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ. જો બીજો આવર્ત એટલે શું થાય? તો કે એનની વેલ્યુ 2 લઈ લો તો શું થાય? 2s2, 2p6. એનની વેલ્યુ 3 તો શું થાય? 3s2, 3p6. એનની વેલ્યુ 4 તો શું આવે? 4s2, 4p6. એનની વેલ્યુ 5 લઈ લઈએ તો શું આવે? 5s2, 5p6. એ રીતે 6 લઈ લઈએ તો શું થાય? 6s2, 6p6. તો જુઓ તો આ 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના આખી કમ્પ્લીટ થઈ ગઈ. સાવ ઇઝી ઇલેક્ટ્રોન રચના છે, કંઈ અઘરી નથી. તો ઇલેક્ટ્રોન રચના તમને ખાસ યાદ હોવી જોઈએ.
ત્યાર પછી આગળ વધીએ. પહેલો પોઈન્ટ આપણે જોઈ લીધો કે તેની ઇલેક્ટ્રોન રચના શું થાય. હવે જોઈએ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા. પણ આ 18મા સમૂહના તત્વો છે એનું અષ્ટક તો પૂરું છે, જેના કારણે આમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો નથી. એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન તમારે બહાર કાઢવો હોય તો બહારથી આપવી પડતી ઉર્જા ખૂબ વધારે હોય. તો શું થાય? તો સ્થાયી ઇલેક્ટ્રોનીય રચનાના કારણે આ વાયુઓ ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. જોકે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તે પરમાણુના કદ વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પીમાં શું થતો હોય? ઘટાડો થાય. કદ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીય ત્રિજ્યા પરમાણુય ક્રમાંક વધવાની સાથે કેવા થાય? વધે. જેમ કદ વધે, પરમાણુ ક્રમાંક વધે તેમ કદ વધે, અને કદ વધે તેમ આયનીકરણ ત્રિજ્યા વધે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે જો આ ઉમદા વાયુઓ છે અને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, તો આવા જો તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો એના મૂલ્યો કેવા આવશે? તો જોઈએ. જો ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી અને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, અને તેથી તેઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ધન મૂલ્ય ધરાવે છે. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના, આયનીકરણ એન્થાલ્પી, આયનીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આ વાત થઈ. ત્યારબાદ આગળ વધીએ. 17મા સમૂહમાં જે સિલેબસમાં છે એના પછીનો પોઈન્ટ જોઈએ. ઝેનોન ફ્લોરિન સંયોજનો. એનો અર્થ શું? તો કે ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયા થઈને જે સંયોજનો બનાવે તે બધા કેવા કહેવાય? તો કે ઝેનોન ફ્લોરિન સંયોજનો. સાવ ઇઝી ક્વેશ્ચન છે. હવે જો શું કીધું? તો કે યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા ઝેનોન 3 દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજનો ઝેનોન F2, ઝેનોન F4 અને ઝેનોન F6 બનાવે છે. દ્વિઅંગી સંયોજનો એટલે શું? તો કે એમાં માત્ર 2 જ પ્રક્રિયકો હોય તેવા સંયોજનો બનાવશે. ને કેવા છે? ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો. એક વખત ઝેનોન સાથે 2 ફ્લોરિન જોડાય, બીજી વાર વાળું જે સંયોજન બને એમાં 4 ફ્લોરિન, અને ત્રીજું સંયોજન બને એમાં કેટલા ફ્લોરિન છે? 6 ફ્લોરિન જોડાયેલા છે. તો જુઓ તો પહેલી રિએક્શન છે, ઝેનોન છે ગેસિયસ ફોર્મમાં હશે, તેની ફ્લોરિન વાયુ સાથે 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે રિએક્શન થાય. અહીંયા ઝેનોન અને ફ્લોરિનના જ્યારે પ્રમાણની વાત કરવામાં આવે ત્યારે વધુ પ્રમાણમાં ઝેનોન લેવાનો છે. ઝેનોનનું પ્રમાણ કેવું રાખશું? ખૂબ વધારે પ્રમાણમાં. તો અહીંયા શું મળે? ઝેનોન F2 સોલિડ ફોર્મમાં મળશે. હવે આપણે બીજો બનાવીએ ઝેનોન F4. તો અહીંયા ઝેનોનની 2 મોલ F2 સાથે પ્રક્રિયા થાય. કન્ડિશન છે 873 કેલ્વિન જેટલું ટેમ્પરેચર અને 7 બાર દબાણે. તો આપણને શું મળશે? ઝેનોન F4. અહીંયા ઝેનોનનું પ્રમાણ 1 લેશું, જ્યારે ફ્લોરિનનું પ્રમાણ કેટલું? 5. એટલે કે 1:5ના પ્રમાણમાં અહીંયા પ્રક્રિયકો લેવાના છે. ત્રીજી રિએક્શનમાં ઝેનોન અહીંયા જો 3 મોલ થાય, અહીંયા 1 મોલ ફ્લોરિન હતો, અહીંયા 2 મોલ ફ્લોરિન, અહીંયા કેટલા થઈ ગયા? 3 મોલ ફ્લોરિન છે. ગેસિયસ ફોર્મમાં રિએક્શન થાય, 1:20 જેટલું પ્રમાણ છે. 1 મોલ ઝેનોન લ્યો, જ્યારે ઝેનોન લ્યો ત્યારે ફ્લોરિન કેટલો લેવાનો? 20 જેટલો, એટલે 1:20 જેટલું પ્રમાણ લેવાનું. કન્ડિશન શું? તો કે 573 કેલ્વિન ટેમ્પરેચર અને 60 થી 70 બાર દબાણે રિએક્શન થાય, ઝેનોન F6 બનાવે. 3 જે ઝેનોનના ફ્લોરાઇડ છે એ બધા સોલિડ ફોર્મમાં છે. જો આ સોલિડ અને આ સોલિડ ફોર્મમાં જોવા મળશે. ખાસ ધ્યાન રાખવાનું. પછી જોઈએ, જો તેમાં જે ત્રીજું સંયોજન છે XeF6 એટલે કે ઝેનોન F6 ને પણ 143 કેલ્વિન તાપમાને ઝેનોન F4 અને O2 F2 ની પારસ્પરિક ક્રિયા દ્વારા બનાવી શકાય છે. આ જે ત્રીજો ઝેનોનનો ફ્લોરાઇડ છે XeF6 એ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને O2 F2 વચ્ચે પ્રક્રિયા કરીને પણ બનાવી શકાય છે. તેની પ્રક્રિયા આપી છે. જો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ પ્લસ O2 F2 આ બંને વચ્ચે રિએક્શન થાય ત્યારે પણ આપણને ઝેનોન ઇન્ટુ F6 મળે પ્લસ O2 મળશે. આગળ વધીએ. ઝેનોન F2, F4 અને F6 એ રંગવિહીન સ્ફટિકમય અને ઘન પદાર્થો છે અને તેઓ 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉદ્વપાતન પામે છે. ઉદ્વપાતન થવું એટલે શું? તો કે સોલિડનું ડાયરેક્ટ ગેસમાં રૂપાંતર થવાની પ્રક્રિયા.
તેઓ શક્તિશાળી ફ્લોરિનેશન કરતાઓ છે. આ જે ઝેનોનના ફ્લોરાઇડ છે 3 એ શું છે? ફ્લોરિનેશન કરતા, એટલે કે ફ્લોરિન ઉમેરવાની પ્રક્રિયામાં ઉપયોગી બને માટે તેને ફ્લોરિનેશન કરતા કીધા છે. તેઓ પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે ઝેનોનનો જે ડાયફ્લોરાઇડ છે એની જળ વિભાજનની પ્રક્રિયાથી ઝેનોન, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજન વાયુ મળે. તો અહીંયા રિએક્શન લખી છે 2 મોલ ઝેનોન ડાયફ્લોરાઇડની 2 મોલ પાણી સાથે પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? જળ વિભાજન પ્રક્રિયા થાય. પાણીનું અણુ ઉમેરવાની પ્રક્રિયા એટલે જળ વિભાજન પ્રક્રિયા થઈ. શું મળશે આમાંથી? 2 મોલ ઝેનોન, 4 મોલ હાઇડ્રોજન ફ્લોરાઇડ અને O2 મળશે. તેના પછી આગળ વધીએ. ઝેનોન ફ્લોરાઇડના 3 સંયોજનોના બંધારણોને VSEPR સિદ્ધાંતના આધારે નક્કી કરી શકાય છે. VSEPR સિદ્ધાંત છે એ આપણે 11માં ભણી ગયા છીએ અને આ ચેપ્ટરની અંદર પણ આવે છે આગળ, પણ એ આપણે અત્યારે સિલેબસમાં નથી. આ બંધારણોને નીચે આકૃતિમાં દર્શાવેલા છે. એમાં જો પહેલું બંધારણ છે ઝેનોન F2, સેન્ટરમાં ઝેનોન છે અને 2 ફ્લોરિન જોડાયેલા છે. તો ઝેનોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 ઇલેક્ટ્રોન હોય, કારણ કે 18માં સમૂહનું તત્વ છે. બરોબર. એમાંથી 3 જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ લોન પેર હશે અને 2 જે બોન્ડ હશે શું હોય? બોન્ડ પેર તરીકે વર્તે. 2 બોન્ડ બનાવે ને, ફ્લોરિન સાથે 2 બંધ બનાવશે. બરોબર. જ્યારે ઝેનોન સાથે 4 ફ્લોરિન જોડાયેલા હોય તો એમાં 2 લોન પેર હોય, જો ઉપર અને નીચે. તો જોઈએ, જો આ બંધારણોને આકૃતિ 7.9માં દર્શાવ્યા પ્રમાણે XeF2 અને XeF4 અનુક્રમે રેખીય અને સમતલીય સમચોરસ બંધારણો છે. આ ક્વેશ્ચનમાં પૂછાય કે ઝેનોન F2 એનો આકાર કેવો છે અને ઝેનોન F4 નો આકાર કેવો છે? તો ઝેનોન F2 નો આકાર કેવો છે? રેખીય છે. જ્યારે આ કેવો છે? સમતલીય સમચોરસ છે. આગળ વધીએ. રેખીય અને સમતલીય સમચોરસ બંધારણો ધરાવે. ઝેનોન F6 ની વાત કરીએ, તેમાં 7 ઇલેક્ટ્રોન યુગ્મ. કેટલા છે ટોટલ? 7 ઇલેક્ટ્રોન યુગ્મ. તેમાં 6 છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઝેનોન સાથે જ્યારે 6 ફ્લોરિન જોડાયેલા હોય ત્યારનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. જો ઝેનોન સાથે 6 ફ્લોરિન જોડાયેલા છે, 1, 2, 3, 4, 5, 6. તો એમાં એણે શું કીધું? તો કે 6 છે એ કેવા હશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક કેવો હશે? અબંધકારક, કે જે બંધમાં ભાગ લેતો નથી. આ જે હશે એ બંધમાં ભાગ લેતો નથી, એટલે આપણે એને કેવો કહીએ છીએ? લોન પેર. અને આ જે 6 ફ્લોરિન છે એની સાથે બંધમાં ભાગ લે છે એટલે એને આપણે બોન્ડ પેર તરીકે ઓળખીએ છીએ. આગળ વધીએ. આથી તે વાયુ અવસ્થામાં પ્રાયોગિક રીતે જોવા મળેલ વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. ક્વેશ્ચન પૂછાય કે XeF6 કેવું બંધારણ ધરાવે છે? તો કે વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. આગળ વધીએ. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરીને કેટાયનિક સ્પીસીસ બનાવે છે તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એનાયન બનાવે છે. શું કીધું? ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો હોય એ ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરે. બરોબર. આ ઝેનોન ડાયફ્લોરાઇડ છે એ ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે, જો આ ફ્લોરિન છે આયનગ્રાહી હોય, એની સાથે પ્રક્રિયા કરે એટલે કે F5 ની જગ્યાએ શું થઈ ગયું? તો 1 ફ્લોરિન પાછો મેળવી એટલે કે F6 થઈ જાય. અને ઝેનોન પાસે 2 ફ્લોરિન હતા, એની જગ્યાએ 1 ફ્લોરિન વધ્યો. એના કારણે કેટાયનિક સ્પીસીસ બને. જો આની ઉપર કેવો ચાર્જ આવે? ઝેનોનનો જે સ્પીસીસ બને કેવો બનશે? કેટાયનિક સ્પીસીસ બને. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે, જો ઝેનોન F4 બરોબર એ એન્ટીમની F5 સાથે પ્રક્રિયા કરે તો આ પણ આયનગ્રાહી છે. તો શું કરે? અહીંયા 4 ફ્લોરિનમાંથી 1 ફ્લોરિન આ લઈ લે તો 5 ફ્લોરિનની જગ્યાએ કેટલા થઈ ગયા? 6 થઈ જશે. અહીંયા 4ની જગ્યાએ 1 ઘટી જાય ને કેટલા થઈ જાય? 3. અને કેવો બની જાય? કેટાયોનિક બની જશે. એવી રીતે જો બીજી લાઈનમાં શું કીધું છે? ફ્લોરાઇડ આયન છે એ દાતા સાથે પ્રક્રિયા કરે. બરાબર. ફ્લોરાઇડ છે આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એન આયન બનાવે, એટલે કે ઋણ આયન બનાવે. તો ધાતુના ફ્લોરાઇડ છે એ 6 ફ્લોરિન વાળા ઝેનોન સાથે પ્રક્રિયા થાય તો શું થાય? જુઓ તો આ ઝેનોન છે એની સાથે 6 ફ્લોરિન છે, આ ફ્લોરિન આની સાથે જોડાય છે, 6 ને 1 7. તો શું બનાવે? મેટલ ઉપર પોઝિટિવ ચાર્જ આવે, ઝેનોન F7 બની જાય ને એ કેવો થઈ જાય? એન આયન બની જાય. ઋણ આયન એટલે આપણે શું કહીએ છીએ? એન આયન.
જ્યાં એમ બરાબર શું આવશે? સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અથવા તો સીઝિયમ, એટલે કે પ્રથમ સમૂહના તત્વોની આ વાત છે. તો આ ક્વેશ્ચન થઈ ગયો ઝેનોન ફ્લોરિન સંયોજનો. એની પછીનો જે ક્વેશ્ચન આવશે શું આવશે? તો કે ઝેનોન ઓક્સિજન સંયોજનો, એટલે કે ઝેનોન અને ઓક્સિજન વચ્ચેના રાસાયણિક પ્રક્રિયાથી જે સંયોજનો બને તે ઝેનોન ઓક્સિજન સંયોજનો કહેવાય. તો જુઓ તો ઝેનોન F4 અને ઝેનોન F6 પાણી સાથે શું કરે? તો કે જળ વિભાજન પામીને ઝેનોન O3 આપે છે. ઝેનોનનો ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ એ જળ વિભાજનના કારણે અહીંયાથી ફ્લોરિન નીકળી જાય અને ઝેનોન સાથે 3 શું જોડાઈ જાય? ઓક્સિજન જોડાઈ જાય. આ પ્રક્રિયા આપેલી છે. જો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એનું જળ વિભાજન થાય 12 મોલ પાણી સાથે, તો 4 મોલ ઝેનોન અને 2 મોલ ઝેનોનના ઓક્સાઇડ, એટલે કે ઝેનોન ઓક્સિજન સંયોજન બને અને સાથે સાથે 24 મોલ હાઇડ્રોજન ફ્લોરાઇડ અને 3 મોલ શું મુક્ત થાય? ઓક્સિજન મુક્ત થાય. ઝેનોન F4 ની જેમ ઝેનોન F6 પણ પાણી સાથે પ્રક્રિયા કરીને HCO3 બરોબર પ્લસ 6 મોલ હાઇડ્રોજન ફ્લોરાઇડ આપશે. આ ઉપરાંત ઝેનોનમાં જે હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન ઓક્સી ફ્લોરાઇડ સંયોજનો, આને કેવા કહેવાય? ઝેનોન સાથે ઓક્સિજન અને ફ્લોરિન જોડાયેલો હોય તેને ઓક્સી ફ્લોરાઇડ સંયોજનો બનાવે. ક્યાં ક્યાં? તો કે ઝેનોન OF4 અને ઝેનોન O2F2 બનાવે છે. તેની રિએક્શન આપી છે. જો આ હેક્ઝાફ્લોરિન છે, ઝેનોનના હેક્ઝાફ્લોરિન આંશિક જળ વિભાજન કરે એટલે કે HEOF4 સંયોજન આપે, હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટો પાડે અને સાથે સાથે XeO2F2 પ્રકારનું સંયોજન પણ આપશે. તેના સ્ટ્રક્ચર આપણને અહીંયા નીચે દર્શાવેલા છે. અહીંયા એક ઓક્સિજન વાળું ઝેનોન OF4, ઝેનોન O4 ફ્લોરિન, ઝેનોન O2, ઝેનોન O2F2 બરાબર, એ પણ અહીંયા સંયોજન બનાવે. અહીંયા 3 ઓક્સિજન વાળું સંયોજન પણ આપણને અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ જોઈએ તો ઝેનોન O3 છે કેવો હોય? રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે અને તે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. ઝેનોન OF4 એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે અને તે સમચોરસ પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. તો અહીંયા આપણે પી બ્લોક વાળું જે ચેપ્ટર છે એ જે આપણા સિલેબસ પ્રમાણે જે 30% દૂર કર્યો છે સિલેબસ, એના પછીનું જે 70% છે એ પ્રમાણે તમે જોશો તો આ આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે.